ભાવનગર પંથકમાં ભર શિયાળે બારે મેઘ ખાંગા મહુવાની અનેક સોસાયટીઓ ડૂબી. શેત્રુંજી ડેમ ફરી છલકાયો. ગુરુવારે ભાવનગર પંથકનું કમોસમી માવઠાએ વારો પાડી દીધો. ભાવનગરમાં જાણે બારે મેઘ ખાંગા થઈ ગયા હોય તે પ્રકારે ભર શિયાળે અષાઢની યાદ અપાવી રહ્યું છે. ભાવનગર, મહુવા, પાલીતાણા, સિહોર, ગારિયાધાર સહિતના શહેરોમાં મોડી રાતથી જ માવઠાએ ફરી મંડાણ કર્યું. 2 દિવસના વિરામ બાદ અહીં વરસાદે ધબધબાટી બોલાવતા નદીઓ ગાંડીતુર બની. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો. આકાશી આફત બાદ ડેમના આકાશી દ્રશ્યો મન મોહી લેનારા છે. ડેમમાં પાણીની ભરપૂર આવકથી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા. શેત્રુંજી ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક થતા 1800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ વખતે સિઝનમાં 8મી વાર શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. ઘર ડૂબેલા, વાહનો ડૂબેલા, વાસણો ડૂબેલા, સોસાયટી આખી ડૂબેલી. જળતારાજીના દ્રશ્યો મહુવાના છે. અહીં ગુરુવારે ગાજવીજ સાથે વરસાદે માજા મૂકતા આખું શહેર બેટમાં ફેરવાયું. મહુવાના કે મિલ ચાલી વિસ્તાર, શાળા નંબર 14, સરકારી આરોગ્ય કેન્દ્ર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલા જોવા મળ્યા. સ્થિતિ એવી બની ગઈ કે આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ. કોઈ ન આવી શકે, ન કોઈ બહાર જઈ શકે. પાણી વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા. ત્યારે પાણી કાઢવા માટે પાલિકાની ટીમને બોલાવવી પડી હતી. મહુવા શહેર અને આસપાસના ગામડાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો. 2 ઇંચથી વધુ કમોસમી વરસાદ પડી જતા શહેરના રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા. રોડ પર પાણીની મનમાનીથી વાહન ચાલકો ફસાયા હતા. દુકાન બહાર પણ પાણી ભરાતા વેપારીઓને હાલાકી પડી. 3 વરસાદી સિસ્ટમે ઘોઘાનો પણ વારો પાડી દીધો. અનરાધાર વરસાદના પગલે ઘોઘાના કુકંડથી પાણીવાળી, પિથલપુર, વાવડી, અલંગ, સોસિયા, તણસા, ત્રાપત સહિતના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા. કોઝવે પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેથી અનેક લોકો ફસાયા. આ બાજુ પાલીતાણા, મોખડકા, માલપરા, જસાપરા, સરોડમાં પણ માવઠાએ તારાજી સર્જી. સવારથી જ આકાશમાંથી આફત વરસતા રસ્તાઓ પાણી થયા. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. તો વરસાદે ધબધબાટી બોલાવતા ભાવનગર ગ્રામ્ય વિસ્તાર તરબોળ થઈ ગયો. તળાજાના કુંડેલી, ઠાડજ, ઠળિયા, ભગોડા, રોયલ, કોદિયા, કોપનાથ, સાંગણા, ઊંચા કોટડા, નીચા કોટડા, બગદાણા, કામરોડ સહિત પંથકમાં કમોસમી આફત વરસી પડી હતી. તેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગામના રોડ પર પાણી વહેતા થયા. તો માવઠાએ ભાવનગર શહેરને પણ ન છોડ્યું. ભાવનગર શહેર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદથી સવારમાં કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા. સવારથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. ધોધમાર 3 ઇંચ વરસાદથી અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. તો લાઈવ વીજળી પડવાના દ્રશ્યો ભાવનગરના વેજોદરી ગામના છે. માત્ર 7 સેકન્ડમાં અચાનક ખાનગી ટાવર ઉપર વીજળી પડી, જેથી આસપાસ દહેશત ફેલાઈ ગઈ. આ તરફ જેસર તાલુકામાં પણ વરસાદ જોવા મળ્યો. ખેતરોમાં તૈયાર પાક પર વરસાદ પડતા મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકને ભારે નુકસાન થયું. માવઠાએ પાકને જ બરબાદ નથી કર્યો, ગરીબોના કાચા મકાન પણ છીનવી લીધા. અવિરત વરસાદના પગલે જેસર તાલુકાના શાંતિનગર ગામે કાચું મકાન ધરાશાયી થયું, જેથી મોટા પાયે નુકસાન થયું. મકાનમાં રહેલ ઘરવખરી દટાઈ ગઈ. ગારિયાધારમાં પણ ગાજવીજ સાથે માવઠું તૂટી પડ્યું. સવારથી વરસાદી વાતાવરણ સર્જાયા બાદ બપોરના 1 વાગ્યાથી વરસાદે એન્ટ્રી મારી. ચોમાલ, વાવડી, પરવડી, ચારોડિયા, સુરનગર, માંડવી, નવાગામ, દમરલ્લા સહિતના ગામોમાં આકાશમાંથી ખાતરૂપી વરસાદ વરસી પડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા, તો પાક પણ ગુમાવવાનો વારો આવ્યો. ભાવનગર ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ જિલ્લામાં પણ માવઠાએ ખેડૂતોને ધોઈ નાખ્યા. ગુજરાતની માત્ર 3 સિસ્ટમ આફત બનીને વરસી રહી છે. સૌરાષ્ટ્રમાં 40થી વધુ તાલુકામાં કુદરત એવી રૂઠી કે ખેડૂતોની ક્યાંયનો રહેવા નથી દીધો. ગીર સોમનાથથી લઈને અમરેલી અને રાજકોટ સુધી માવઠાએ તેની છાપ છોડી છે. રીતસરનો કહેર વર્તાવતા જગતના તાતને પાયમાલ થવાનો વારો આવ્યો છે. બપોરથી રાજકોટ જિલ્લામાં પણ માવઠાએ મંડાણ કરી દીધું હતું. રાજકોટ, ઉપલેટા, ધોરાજી, વીરપુર, જેતપુર પટ્ટામાં બાકાજીકી બોલાવતા શહેરના રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા. ઉપલેટા શહેરના માર્ગો પર જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખેતરો પણ જળથી તરબોળ થયા. આ બાજુ 2 દિવસના વિરામ બાદ અમરેલી, જાફરાબાદના રાજુલા, પીપાવાવ પોર્ટ પર ખાંભા સહિતના ગામડાઓમાં ખેડૂતોના જીવ વધર કરવા માટે માવઠું પહોંચી ગયું. મોડી રાતથી જ વરસાદનું જોર વધ્યું હતું. આખો દિવસ ઝાપટારૂપી વરસાદ પડ્યો. ખેતરોમાં પણ પાણી ભરાયા. ઊભો પાક પાણીમાં તરતો જોવા મળ્યો. સતત 6ઠા દિવસે ગીર સોમનાથ પંથકમાં આકાશમાંથી કમોસમી કહેર વરસ્યો. માવઠાએ જમાવટ કરતા ધરતીપુત્રોના ચહેરા ઉતરી ગયા. ખેડૂતોને તેમની નજર સામે પાક ગુમાવવાનો વારો આવ્યો. સુરતના ઓલપાડ પંથકમાં પણ સવારથી ઝાપટારૂપી વરસાદ વરસ્યો. વહેલી સવારથી વરસાદી માહોલ જામતા ડાંગર સહિતનો પાક પલળી ગયો. અમદાવાદ શહેર પણ આબુ બની ગયું. સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારમાં આખો દિવસ ઝાપટારૂપી વરસાદ વરસતો રહેતા જાણે કે કોઈ હિલ સ્ટેશન હોય તેવો માહોલ સર્જાયો. શહેરમાં ઠંડાગાર પવન ફૂંકાતા લોકોને ઠંડીનો પણ અહેસાસ થયો. પાટનગર, ગાંધીનગરમાં પણ સવારથી જ વરસાદી માહોલ હતો. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું. ઝાપટા વરસતા રહેતા પાટનગરના રસ્તાઓ પણ પાણી જોવા મળ્યા, જેથી સવારમાં કામધંધે જતા લોકો અટવાઈ ગયા. ડાંગથી લઈને કેવડિયા સુધી કમોસમી આફત વરસી.
ગુરુવારે ડાંગ જિલ્લામાં પણ માવઠું કહેર મચાવવા માટે પહોંચ્યું. સવારથી સાંજ સુધીમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નદી નાળા છલકાયા, રોડ પર પાણી વહેતા થયા. સુબીર તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું. પૂર્ણા નદી ફરી ખૂંખાર બનીને વહેતી જોવા મળી તો વરસાદે ડાંગર, વરાઈ અને નાગલીના પાકને નુકસાન પહોંચાડ્યું. રોડ પર નદીને જેમ વહેતા ધસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો વડોદરાના શિનોરના છે, જ્યાં પણ સવારથી કમોસમી વરસાદે કમઠાણ સર્જી ધોધમાર માવઠું વરસી જતા શહેરના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભર શિયાળે માવઠાથી કપાસ, સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ પહેલા સરદાર પટેલ પર અભિષેક કરવા કેવડિયા પણ માવઠું પહોંચ્યું હતું. એકતા નગરે સવારથી જ ઘેરાયેલા વાદળો બપોર થતા વરસી પડતા એકતા દિવસની ઉજવણીની તૈયારીમાં વિઘ્ન ઊભું થયું હતું. સુરક્ષા કર્મીઓ ચિંતામાં મુકાયા છે. ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ થઈ. સતત 1 કલાક સુધી વરસાદ પડતા અંડરબ્રિજમાં પાણી ભરાયા, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી થઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ પડ્યો. હિંમતનગર શહેર અને બેરણા, ગાંભોઈ, કરણપુર, વીરવાડા, સાબરડેરી, હાજીપુર પંથકમાં વરસાદથી રોડ પાણી થયા. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ પડ્યો. મોડાસા, માલપુર અને ભિલોડામાં માવઠું ત્રાટકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. વરસાદ વરસતા મગફળી વેચવા આવેલા ખેડૂતો ચિંતિત બન્યા. છોટાઉદેપુરના પાવીજીતપુર તાલુકાના ડુંગરવાંડ નજીકથી પસાર થતી ભારજ નદીમાં બનાવેલ ડાયવર્ઝન ધોવાયું. નદી પરનું બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા ભારદારી વાહનોની અવરજવર પર રોક લગાવી. ભારદારી વાહનોની અવરજવર માટે તંત્ર દ્વારા નદીના પટમાં ડાયવર્ઝન બનાવાયું, પરંતુ હાલમાં કમોસમી વરસાદને લઈને સુખી ડેમમાં પાણીનું સ્તર વધતા નદી પરનું ડાયવર્ઝન ધોવાયું. આ બાજુ ભાવનગરના ઘોઘામાં પણ વરસાદે જમાવટ કરી. દરિયા કિનારે ભારે વરસાદ પડ્યો તો સાવચેતીના ભાગરૂપે ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું. હાલ સુરક્ષાના ભાગરૂપે ઘોઘાના દરિયા કિનારે માછીમારોની બોટ લાંગરી દેવામાં આવી છે. આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા પાનમ ડેમમાં ધસમસતા પાણી આવ્યા. કમોસમી વરસાદને લઈને પાનમ ડેમમાંથી છોડાયું પાણી. ઉપરવાસમાં થયેલા કમોસમી વરસાદને લઈને પાનમ ડેમમાંથી 3560 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમનો એક દરવાજો 2.5 ફૂટ ખુલ્લો કરીને છોડવામાં આવ્યું પાણી. માવઠાનો મારનો સૌથી હચમચાવતો વિડીયો, ખેતરમાંથી ઢાંકેલો પાક તણાયો. સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો. મગફળી અથવા સોયાબીન તણાયાનો દાવો. ખેતરમાંથી તૈયાર ભર તણાયો છે. આ જે પાક આપ જોઈ રહ્યા છો તે તણાયો હોવાનો દાવો છે. બોટની જેમ આવીને કોઝવે પર ટકરાય છે ઢગલો. ગુજરાતનો વિડીયો હોવાના નામે થઈ રહ્યો છે વાયરલ વિડીયો ગુજરાતનો નહીં, મહારાષ્ટ્રનો છે. મહારાષ્ટ્રના લાતુરમાં તણાયો હતો સોયાબીનનો પાક. ગીર સોમનાથ અને સુરત પંથકના ખેતરો હજુ જળમગ્ન જ રહેતા ખેડૂતો થયા પાયમાલ. 6 વીઘા જમીનમાં અત્યારે સાલમાં પાત્રા તરે છે અને મગફળી અને ઘાસચારો ટોટલ લોસ છે. મગફળીનું વાવેતર કરેલું, શરૂઆતમાં એ મગફળી અમારી ઉપર પાણી ભરી ગયું, બરાબર પાયમાલ થઈ ગયા. અને અત્યારે પાક તૈયાર થયો એ પાયમાલ થઈ ગયા. અત્યારે અમે બોટ ઢાંકીને રાખેલા છે તો એ 50% હાથમાં આવેલું નથી. અને મજૂરીનો કોઈ આર નથી, મજૂર મળતા નથી અને અમે તો આ બરબાદ થઈ ગયા. આ ખેડૂતો બરબાદ થઈ જાય એવો કમોસમી માવઠું ત્રાટક્યું. ગીર સોમનાથ, કોડીનાર, ઉના, સુત્રાપાડા સહિતના વિસ્તારમાં ખેડૂતોની 4 મહિનાની મહેનત પર માવઠાએ એ પ્રકારે પાણી ફેરવી દીધું કે હવે હાથમાં કંઈ આવે એવું લાગતું નથી. વરસાદ એવો ધોધમાર ખાબક્યો કે તૈયાર મગફળીના પાથરા પણ ખેડૂતો સલામત સ્થળે ખસેડી શકતા નથી. હવે તે મગફળી પણ ગુમાવી પડે તેમ છે. માત્ર મગફળી જ નહીં, સોયાબીન, કપાસ, ઘાસચારો પણ બચ્યો નથી. સોમનાથ ઉના હાઈવે પર સુત્રાપાડાના વિરોધર ગામ આસપાસના ખેતરોમાં હજી પણ પાણી ઓસર્યું નથી, એટલે ખેડૂતો પોતાના ખેતરમાં પણ જઈ શકે તેવી સ્થિતિ નથી. માત્ર ખેડૂતો જ નહીં પણ ગીર સોમનાથ પંથકના સાગર ખેડૂતોને પણ માવઠાએ કમર તોડી. વારંવાર મધદરિયે પરત આવવા થતા ડીઝલનો ખર્ચ માથે પડ્યો. માછીમારોનો આક્ષેપ છે કે આજ સુધી નુકસાનીની સહાય પણ મળી નથી. મારા સરપંચકારમાં 9 વર્ષની અંદર ઘણા બધા એવા વાવાઝોડા આવ્યા, ઘણા બધા માછીમારોને નુકસાની થઈ, ઘણું બધું સર્વે થયું, પણ સર્વે હંમેશા શૂન્ય થયું છે. સર્વેમાં કોઈને ક્યારેય પણ કોઈ માછીમારને 5 રૂપિયાની પણ સહાય નથી મળી કે કોઈએ ક્યારેય નજર નથી કર્યું. તો શું માછીમાર આ સરકાર માટે ખાલી વોટ બેંક માત્ર છે કે શું છે? એવું જ હોય કે અમારી કોઈ ગણતરી જ નહીં હોય આ સરકારને, તો અમને એમને છૂટા મૂકી દો, અમે કોઈ આ સરકારની બંધણીમાં નહીં. સિઝનના કારણે ઘણું નુકસાન છે, પણ નુકસાનની અમને ભરપાઈ મળતી નથી, બરાબર. પણ હજુ લગર અમને કોઈ 5 રૂપિયા નથી મળ્યા. આ બધી સર્વે કરી જાય તો સર્વેનો કંઈ અમને ચુકાદો નથી આપતા. આ બાજુ સુરત જિલ્લાના હાલ પણ બેહાલ છે. માવઠાએ ડાંગર, શેરડી સહિતના પાકને તબાહ કરી દીધો. હજુ આ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયેલા છે, ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે